કોઈ પણ પાક હોય વધારે ગ્રોથ થઈ ગયો હોય ને આપણે એમાં જઈ નથી શકતા તો એગ્રીવનનું જે ડ્રોન આવે છે કુશક 2i આ ડ્રોનથી છંટકાવ કરો અને સુરક્ષિત રીતે આપણે પરિણામ મેળવો. ડ્રોન લેવા માટે આજે જ સંપર્ક કરો. નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયો આપણે પવન, વરસાદ અને બંગાળની ખાડીમાં બનેલા લો પ્રેશર વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ આપણે વાત કરવાની છે પવનની. આમ જોવા જઈએ તો લગભગ છેલ્લા 10 દિવસથી આપણે રાજ્યની અંદર પવનની ઝડપ વધારે છે અને અમે ઘણા સમયથી આપને એક માર્ગદર્શન આપતા હતા કે લગભગ 15 તારીખ સુધી આ પવનની ઝડપ છે એ વધારે જોવા મળશે. એવી જ રીતે આજે 15 જુલાઈ થઈ ચૂકી છે અને હવે આવતીકાલથી પવનની ઝડપમાં ઘટાડો થાય તેવી પૂરી શક્યતાઓ છે. એટલે હવે પવનની ઝડપમાં આપણે છુટકારો મળશે. સ્વાભાવિક રીતે પવનની ઝડપમાંથી ઘટાડો મળે તો જ પછી આગળ આપણે વરસાદના ઉજળા ચાન્સ હોય. જ્યાં સુધી આ પવન આટલી ઝડપે ફૂંકાતો હોય ત્યાં સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ ના જોવા મળે. અને એ જ રીતે જોવા જઈએ તો છેલ્લા 8-10 દિવસથી જે આ પવનની ઝડપ વધી હતી અને 8-10 દિવસથી આપણે રાજ્યમાં વરસાદની ગતિવિધિ પણ જોવા નથી મળી. હવે આવતીકાલથી પવનની ઝડપમાં ચોક્કસથી ઘટાડો થાય તેવી પૂરી શક્યતાઓ છે. એ સાથે અત્યારે અરબ સાગરમાં પણ કરંટ આવ્યો છે, મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે અને બંગાળની ખાડી ની અંદર એક લો પ્રેશર બની રહ્યું છે. હવે અત્યારે જે અરબ સાગર સક્રિય થયો છે જેને કારણે મોન્સૂન ઓફશોર ટ્રફ હોય છે એ પોઝિટિવ ફેઝમાં છે, જેના માટે હવે આપણે આજથી લઈને 20 તારીખ સુધી 5 દિવસ સુધી રાજ્યની અંદર અલગ અલગ વિસ્તારમાં છૂટાછવાયા હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાઓની શરૂઆત થશે. એટલે આજથી લઈને 20 તારીખ સુધી જે વરસાદી ગતિવિધિ થશે રાજ્યની અંદર એમાં કોઈ જગ્યાએ હેવી વરસાદ કે સાર્વત્રિક વરસાદ નહીં જોવા મળે. છૂટાછવાયા વરસાદ હશે અને એની અંદર માત્ર છૂટાછવાયા ઝાપટાથી લઈને મધ્યમ ઝાપટા, અમુક જગ્યાએ ભારે ઝાપટા, બાકી કોઈ જગ્યાએ સાર્વત્રિક કે વધારે વરસાદ પડે તેવી અપેક્ષાઓ હજુ આપણે રાખવાની નથી. કેમ કે હવે મોન્સૂન ઓફશોર ટ્રફ સક્રિય થયો છે જેને કારણે આ ઝાપટા પડવાના છે. અને જ્યારે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ અત્યારે જે ડેવલપ થઈ રહી છે આ લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત તરફ આવવાની નથી. કેમ કે એ લો પ્રેશર સિસ્ટમ છે એ ઉત્તર ભારત તરફ જશે, જેને કારણે બિહાર હોય, યુપી છે, દિલ્હી, હરિયાણા, પંજાબ આ વિસ્તારોની અંદર વરસાદનો લાભ મળશે. એટલે અત્યારે જે બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની રહી છે એ સિસ્ટમનો લાભ ગુજરાતને મળવાનો નથી. અત્યારે જે 15 થી 20 તારીખ વચ્ચેનું જે આ ઝાપટાનું આપણું ઘણા સમયથી અનુમાન હતું એ ઝાપટા છે મોન્સૂન ઓફશોર ટ્રફને કારણે જોવા મળશે. તો ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ક્યારે, જો એની વાત કરવા જઈએ તો અત્યારે જે લો પ્રેશર બની રહ્યું છે એ તો ઉત્તર ભારત તરફ નીકળવાનું છે, એનો લાભ નથી મળવાનો. પણ આ જે લો પ્રેશર નીકળી જશે પછી તુરંત જ લગભગ 23 કે 24 જુલાઈ આસપાસ એક ફરીથી બીજું લો પ્રેશર છે એ બંગાળની ખાડીમાં બને તેવી પૂરી શક્યતાઓ છે. અને એ પાછું આના પછીનું જે લો પ્રેશર બનશે એનો જે ટ્રેક છે એ લગભગ ગુજરાત તરફ હશે, જેને કારણે 25 જુલાઈથી લઈ અને આપણે 31 જુલાઈનું જે સેશન હશે એ સેશનની અંદર આપણે સારા વરસાદની આશા રાખી શકીએ. ને એ પણ બંગાળની ખાડીનું જે લો પ્રેશર છે જેને કારણે આમ જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગ હોય, મધ્ય ગુજરાતના ભાગ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્ર છે, કચ્છ છે એ તરફ કદાચ શક્યતા છે એ વધારે રહેશે. સૌરાષ્ટ્રના જે બીજા દક્ષિણ સૌરાષ્ટ્ર હોય અથવા તો જે ભાવનગરના વિસ્તાર હોય, દક્ષિણ ગુજરાતના વિસ્તાર હોય એમાં વરસાદનું પ્રમાણ છે એ ચોક્કસથી જોવા મળે પણ કદાચ ઓછું પણ જોવા મળી શકે. જ્યારે ઉત્તર ગુજરાત હોય કે મધ્ય ગુજરાત હોય, કચ્છ હોય, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર હોય એમાં કદાચ સારું એવું વરસાદનું પરફોર્મન્સ જોવા મળી શકે. જોકે આ જે સિસ્ટમ છે હજુ ડેવલપ નથી થઈ. ડેવલપ થશે એટલે અમે સતત નજર રાખશું કયા વિસ્તાર ઉપરથી પસાર થશે, કયા વિસ્તારને વધુ લાભ આપશે એ તો આવનારા સમયમાં ખ્યાલ આવશે. પણ અત્યારે જે ટ્રેક બતાવી રહ્યા છે એ ટ્રેક મુજબ અમને આ પ્રકારનું ચિત્ર દેખાઈ રહ્યું છે. ખાસ કરીને જોવા જઈએ જ્યારે અરબ સાગરની સિસ્ટમ હોય ત્યારે દક્ષિણ સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોને વધારે વરસાદનો લાભ મળતો હોય, જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ હોય ત્યારે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રને સારા વરસાદનો લાભ મળતો હોય. ગયા રાઉન્ડની અંદર જોવા જઈએ તો ગયા રાઉન્ડ એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં જે આપણે રાઉન્ડ આવ્યો એ આપણે અરબ સાગરની સિસ્ટમને કારણે આવ્યો હતો, જેને કારણે સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો અને દક્ષિણ ગુજરાતમાં વધારે હતો. પણ હવે પછીનો નેક્સ્ટ રાઉન્ડ છે એ બંગાળની ખાડીની સિસ્ટમો આવવાની છે. અને આમ જોવા જઈએ તો હવે બંગાળની ખાડી પણ સારી એવી સક્રિય થઈ છે. એટલે એક પછી એક સિસ્ટમો છે એ બંગાળની ખાડીની અંદર પણ બનતી રહેવાની છે. એટલે આજથી લઈને 20 તારીખ સુધી વરસાદી ઝાપટા, 25 થી 31 બંગાળની ખાડીની સિસ્ટમ આવે અને એમ 2 રાઉન્ડની અંદર જુલાઈ મહિનામાં જે વરસાદ થશે. જુલાઈ મહિનો પૂર્ણ થાય પછી ઓગસ્ટમાં પણ વરસાદ રોકાવાનો નથી. ઓગસ્ટમાં પણ એક પછી એક સિસ્ટમ છે એ આવવાની સંભાવનાઓ છે ને ઓગસ્ટની અંદર પણ સારા વરસાદનો એક
અનુમાન છે. એટલે ખાસ કરીને પવન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ આજે આ વિડીયોના મારફતે તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.